મેં આગળ કીધું હતું એમ કે આજે છે દાદાનું શ્રાદ્ધ. સૌપ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. મેં કીધું જમવા બેસી પહેલાં થાળ ધરી દે એટલે મમ્મી થોડુંક પૂજાની કરી લે, પછી હું જમવા બેસી જાઉં. તો આપણી જમવાની પ્લેટ રેડી થઈ ગઈ છે. પૂરી છે, પછી આ મગ છે કે મઠ છે કર્યા હતા મઠ, પણ થોડાક વધારે ગ્રેવીવાળા થઈ ગયા, ચડી ગયા. ઓકે, ચડી ગયા ને? હા, વધારે ચડી ગયા ને. ટેસ્ટ મસ્ત છે ગ્રેવીવાળા, મજા આવે. મઠે આવી રીતના મગની જેમ હોય ને તો ખાવાની મજા આવે છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે, મગ જેવું જ ફિલિંગ આવે છે. આજે મઠ મગ બની ગયા. કઢી છે, કાકડી છે, આઈ થિંક શાકઈ છે કે નહીં? ચોળા બટેટા. ઓકે, હું ન ખાવ એટલે નહીં દીધું. ઓકે, ચોળા બટેટાનું શાક, પણ આપણે મઠ છે એટલે ચાલશે. અને ખીર મસ્ત મજાની બની છે, તો આપણે એન્જોય કરી. ચાલો તો મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હેમલને તો સવારે બ્લોગ સ્ટાર્ટ કરી જ દીધો હતો, પણ અત્યારે મેં કીધું ચાલો મળી લઉં. મેં ને મમ્મી એને ધ્યાને જમી લીધું છે, કચરાઈ ઘટાઈ ગયા છે, બસ ખાલી મોપ મારી દેવાનું છે. આમ તો એક વખત કચરા પોતા થઈ ગયા હોય અને ધ્યાનાબેન હોય ને જે આપે એ બધું ઉડાડે, એટલે એક વખત આપણને એમ થાય કે પોતા મારી લઈને. અત્યારે જો ક્યારની હવે એ છે ને કચકચ કરતી હતી ને એને બાથ લેવાનું બાકી છે, તો નીચે જ નહોતી ઉતરતી. મમ્મીને એમ કે મને તેડીને જ રાખો, મમ્મી થાકી જાય. તો મમ્મી એક નવો આઈડિયા યુઝ કર્યો છે. ચાલો આપણે જોઈ આવી મમ્મી શું કરે છે ધ્યાનાને બેસાડીને. પહેલાં આપણે મળી લઈ મમ્મીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કરો જય શ્રી કૃષ્ણ કરજો બધાને. જો આ મમ્મી એક તો છે ને મારે પોતા મારવા ને એટલે હું ઘોડી ઉપર ચડાવી દઉં, હરખું ફાવે ને એટલે ઘોડી ઉપર ચડાવેલું છે ને. એમાં ધ્યાનાબેન જો સૂતા નથી, બેઠા બેઠા ઈચા ખાય છે અને બધાને ફોન કરે છે ને. દાદી કહે છે ને કે આરનાને બોલાવો, તો આરના આવો, પછી કે આવું આવો. જો હા આના આવો, પછી એનો હાથ રાખ્યો છે મોબાઈલની જેમ, પછી કે આવું આવો. આ બધાને ફોન કરો, આવું આવો, બધાને આવું આવો કે છે ધ્યાનાબેન. અને જો હવે પોતા મરાઈ જાય ને થોડાકમાં જ છે, એક વારમાં ફટાફટ થઈ જશે. પછી ધ્યાનાબેનને નવડાવી અને સૂઈ જવાનો કાર્યક્રમ છે હવે એનો, કારણ કે એને હવે હાલતા આવડી ગયું છે ને. કા મમ્મી? એટલે આખા ઘરમાં હાલ કર્યા રાખે, બધી પકડી પકડી. અને કિચનમાં તો એને બહુ ગમે, ડ્રોવર પાસે આવીને ડ્રોવર ખોલવા હોય એને. હવે એને બેસવું નથી ગમતું. અને અત્યારે તો મમ્મીને કે તમે તેડી જ રાખ, એટલે મમ્મી થાકી જાય ને તો મમ્મી કે લાવ ઘોડિયામાં બેઠા બેઠા હિંચકા ખવડાવ. બોલે જો હવે ત્યારે બેઠા બેઠા શાંતિથી મોજમાં હિંચકા ખાય છે. ઘોડિયું તો બહુ ગમે, ઘોડિયું તો બહુ ગમે. ઉઠીને કેટલી વાર લગી નો નીકળે. કા મમ્મી? હા, કેટલી વાર નો નીકળે. પછી એને છે ને પરાણે કંઈક કહીને કાઢવી પડે. હાલો હવે નાઈ કરી લઈ ત્યાંના, પછી તું સુઈ જજો. હા બેટા, હાલો જો ફોન કરે આવો કે આવું ના આવું કર. જો પાટું માર્યો ફોનમાં, પાટું માર્યો. આવું આવ કે આવું આવ કે આવ. પછી આરના આવ કે આરના કે આ ના. હાલો ફરી આવી ગયા છે આપણે આપણા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સાંજના 7. અને બસ જો હવે ધ્યાનાબેન માટે આ છે ટમેટો સૂપ બનાવ્યું છે. રોજ એના માટે વિચારવાનું હોય કે સાંજે શું બનાવું ને રાત્રે શું બનાવું, કારણ કે ઘણી વસ્તુ એવી છે કે ધ્યાના ખાતી જ નથી. લાઈક ઉપમા છે, શીરો છે, બીજા ધ્યાનાની રીતના છોકરાઓ ખાતા હશે પણ ધ્યાના નથી ખાતી. કંઈ વાંધો નહીં, આપણે એનો ઓપ્શન ગોતી લેવાનો કે એને શું ભાવે. તો આજે સૂપની ટ્રાય કરું છું. જનરલી અમે બપોરે તો સૂપ એને પીવડાવતા જ પીતી જ, પણ આજે વળી મેં સાંજે ટ્રાય કર્યો. હમણાં ડૉક્ટર પાસે ગયા હતા ને તો એમને કીધું કે એવું ટોમેટો, કેરેટ ને એવી વસ્તુ એડ કરજો એના ફૂડમાં તો એને સારું રહે. એટલે આજે હવે સૂપની ટ્રાય કરી છે. જો સૂપ થઈ ગયો છે, હવે એમાં બ્લેન્ડર મારીને થોડું સોલ્ટ ને સુગર તો નહીં પણ જે આપણે સાકર એડ કરી છે બધું એડ કરીને પ્રિપેર કરી લેવાનું છે. અને ત્યાં સુધીમાં આપણે મળી લઈ ધ્યાનાબેન ને મમ્મીને. જો એ પાછી મમ્મી પાસે જતી રહી છે, હમણાં ગાડી ચલાવતી હતી. ચલો જોઈ લઈએ હવે આપણે શું કરે છે. ધ્યાનાબેન રે નો રે એટલે અમે બપોરે તો રાઈમ્સ જ જોતા હોય. જો છે કેવી ચીસો પાડે, જો છો ને.
ટીસ્યુ પાડી તો ડોક્ટર અંકલ આવે આ બીજી શું થાય જો. ટિફિન લઈ છે મમ્મી એને સમજાવે છે પણ હવે થોડીક વાર નહીં સમજાય એમ. આમાં આવે છે ને એમાં જોઈ હા અને એમાં ચીસો પાડે છે ને એટલે અહીંયા ચીસો આવે છે સામે. The next day. ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારો અમારા આજના ન્યૂ બ્લોગમાં. આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં સાંજ પડી ગઈ. સવારે થોડું ઘણું કંઈ કામ હતું એટલે નહોતો કર્યો અને હેમલને આજે થોડું લેટ થઈ ગયું હતું એટલે એ પણ નહોતા કરીને ગયા. તો વિચાર્યું ચલો હવે સાંજ છે તો સાંજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. બસ જો વરસાદ તો હમણાં રોજ આવે છે. આજે સવારે થોડો થોડો આવતો હતો, બપોર પછી નહોતો આવતો એટલે કપડાં બહાર નહીં ખાતા. પણ હવે અત્યારે તો એકદમ વરસાદ આવે છે. હમણાં તમને બતાવું કેટલા પાણી ભરાઈ ગયા. કપડાં અંદર લઈ લીધા. ત્યાંના બેન અહીંયા ઉઠી ગયા છે અને જો મમ્મી સાથે રમે છે. ઘડીક વાર ઊભી થશે ને બેસશે ને અલગ અલગ તોફાન કર્યા રાખશે આ રીતે એનું. બસ જો હવે નવરાત્રિ નજીકમાં છે એટલે ચણિયા ચોલીની ને એની પ્રિપેરેશન કરવાની છે. અમારે અહીંયા સોસાયટીમાં જ નીચે ગરબી થાય છે. આપણા માટે તો ફર્સ્ટ ટાઈમ છે અમદાવાદની નવરાત્રિ. લાસ્ટ ટાઈમ હું હતી જ અમદાવાદ પણ ત્યાર તો ધ્યાના બહુ નાની હતી એટલે કાંઈ જવાનું ન થયું. જોઈએ આ વખતે કેવી રીતનો પ્લાન બને છે. બાકી નીચે તો છે જ નવરાત્રિનું તો ત્યાં જશું આપણે અને ધ્યાનાને આમ મજા આવે એવું કંઈ કરશું. ચણિયા ચોલી ધ્યાના પાસે છે એનું કલેક્શન બતાવી દઈશું. બાકી જે કંઈ બી નવરાત્રિનું કલેક્શન મારી પાસે છે એ પણ બતાવી દઈશું. તો ચલો મળી લઈ મમ્મીને અને ધ્યાનાબેનને. જો અહીંયા મમ્મી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? અત્યારે તો બહુ જ વરસાદ આવે, પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર. હા પાણી એટલો ભરાઈ વરસાદ આવે છે. વરસાદ આવે છે. હમણાં 2-3 દિવસ છે બહુ જ આવે હા છે. બહુ વરસાદ આવે છે. આજે થોડો વધારે છે. રોડ ઉપર બહુ પાણી ભરાઈ ગયા છે. અહીંથી જોયું ને તો હા ઓચિંતાનો આવ્યો. હા વાતાવરણ તો જો કે સવારથી જ હતું. હા વાતાવરણ ત્યાં જ તડકો દેખાણો જ નથી એવું કઈ તો હાલે. હા આમ ગરમી થોડી તો પ્રમાણમાં ઓછી થઈ ગઈ હા પહેલા હા કરતાં. પેલા કરતા પહેલા કરતાં ઓછી રહેતી છે. હા હજી આવવાની છે 1-2 દિવસની આગાહી છે. હા આગાહી છે હજી બરાબર છે. નવરાત્રીમાં ન આવે તો સારું. હા બધા શું મજા લઈ શકે. હા નવરાત્રિની મજા લઈ શકે. બરાબર છે બરાબર. આપણે તો નીચે સોસાયટીમાં જ છે એટલે સારું છે એટલે આપણે રહેતા હતા અહીંયા તો કાંઈ નહોતું. આપણે હા પહેલા રહેતા હતા હા ત્યાં તો અમારે કાંઈ ન એકેય હોતું. તહેવાર નહીં. હા, અહીંયા એક- તહેવાર ને બધું બધા છે. હા એટલે અહીં નીચે જ થવાનું. નીચે જ થવાનું છે. ત્યાંના બેસી ગયા. હા એટલે મજા આવે. ત્યાંનાને મજા આવશે. હા આપણને મજા આવશે. આપણને મજા આવશે. આમે નીચે ને નીચે હોય સારું. આપણે ધ્યાન રહેતી હોય ન રહેતી હોય તરત ઉપર આવીને જઈ શકાય. બહાર જવાનું હોય તો પછી દૂર જવું પડે ને એમાં લેટ આવે ને એવું. હજી નાની ચાલ્યા છે રાખે. એટલે પછી રાત્રે તો હા રે નહીં સાચી વાત છે. તેને મજા આવે. હા મજા આવે. નીચે તો બહુ જ ગમે છે. હા એ નીચે તો બહુ જ ગમે ગાર્ડનમાં તો. હા, ગાર્ડનમાં તો હા બહુ જ તો ગમે. અને જો અત્યારે ત્યાંના બેન હવે એની બેબીને લઈ અને ફરે છે બધે આમથી આમ ને આમથી આમ. ત્યાંના હવે હાલ, ત્યાંના હાય હાય કહી દો બધાને હાય. હાય કરો. હા અરે વાહ મારો દીકરો. આવું આવો કે તો આવું ના આવું ને આવો. આવો આવું આવો કે તો ફોન કરો. આ ફોન કરો. અરે વાહ આવું આવો કે આવું આવો. હવે એમ ભાઈને બોલાવો એ કે ધ્યાનું ફોન કરે ને તો જ મારે આવવું છે. બાકી કોઈ ફોન કરે ને તો નથી આવતું. કયો આવું આવો કયો આવું આવું કહી દે. કહી દે આવું આવો કયો. કર કર બેટા. ફોન કર માતાનો. ફોન કર. ફોન કરતો આવી એમ ભાઈને. હમણાં દારૂ પી કરતી હતી રવેશ. હા તો ફોન કરે જો એને હાલવું હાલવું છે. છે એટલે. હા બસ એને ક્યાંય આમ હા. હો, એને બેસતી નથી. હા બેસતી નથી હવે. હાલ અહીંથી રસોડામાં. હા રસોડામાં જશે. જો એનું વોકર ઉપર પડ્યું છે ને ઈ નીચે હાલે છે. વોકરમાં તો એને ઓછું ગમે છે. કામ મમ્મી પેલા વોકરમાં ફરતી. પેલા તો હાલતા ન આવતું ને એટલે એને ગમે હા એમાં. હા હવે તો બેન મેળાએ હાલે છે ને. હા મેળાએ હવે હાલે. એને વોકરની જરૂર ન પડે. જો ચાલ. આવી ગયા છે ધ્યાના બે. ધ્યાના હસી જાઉં માં દીકાને. ચીચાવું છે મારા દીકાને. ઈ રસોડામાં જાવ. હા રસોડામાં પછી અહીંયા રસોડામાં બધા ડ્રોવર છે ને એ ટર્ન બાય ટર્ન હજી એને ખોલતા આવડતા નથી એટલું સારું છે. નકર તો પછી ખેંચીને ખોલીને બધી વસ્તુ નીચે આવી જાય. હવે હા અંધારું હા છે ને ચાલો. એટલે જાઓ. હા અંધારું છે ને કિચનમાં એટલે બીવે છે. એ જો. હા શું આવતી રે? આવતી દાદી. આવો 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 આવો. દાદી એ હાલ હાલ. ચા દાદી પાસે વહી જા. હાલો પાપા કરો ધ્યાનો. એને અંદર પાછું અંદર જાવું છે એમ લાઈટ નથી ને એટલે એને નથી મજા આવતી. જાઓ જાઓ અંદર જાઓ જાઓ ત્યાંના બેન અંદર જાઓ.
અહીંયા ઈ જાતું અહીંયા જઈને લઈ આવો જાવ જે જોતું હોય નહીં હવે જાતે લઈ આવવાનું જાવ જાવ જો મમ્મી બોલાવે છે ને એટલે જાય છે આપો જરા ચીસુ ઓછી થઈ છે ને આપો આપો ચાલુ થયું છે કા મમ્મી હા ડાન્સ કરશે ને જાશે હાલો દાદી પાસે વયા જાવ અંદર કઈક બોલવાની તો ટ્રાય કરે છે પણ હવે ખબર નહીં આજ હિન્દી બોલે હિન્દી ધ્યાના આમ તો બોલતા આવડે છે બા આવો આવો એમ કરતી હોય અવ્યમભાઈ ફોન કરો ને અવ્યમભાઈને જો માં ગીત આવે છે ને બમ બમ બોલે એટલે ડાન્સ કરે છે અહીંયા ઊભા ઊભા જો હવે ત્યાંથી નથી દેખાતું ને હરખું એટલે હવે આ સોફા પાસે સામેના સોફે જતી રહેશે ત્યાંથી જોશે જો એની સ્પીડ જુઓ કેટલી ફાસ્ટ છે જો 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 હવે ત્યાંથી દેખાય છે ડાન્સ કરો તો બેટા કરે છે જો હવે છૂટા હાથે હાલે હો ખાલી ટર્ન થાય ને ત્યારે જ પકડવાનું આવે અરે વાહ ધ્યાના અરે વાહ અમારી ઢીંગલી ડાન્સ કરો અરે વાહ વાહ એ કચરો છે એ નહીં લેવો આપણે અહીંયાથી તો છેક પેલી ટીપાઈ સુધી જશે હા આખું ફરશે ને કિચનમાં જશે ને રૂમમાં હોય તો રૂમમાં બાજુ વહી જાય બહાર નીકળે એમ ઘણું બધું આવડી ગયું છે વોક કરતા એટલે સારું છે જો ગોળ ગોળ ફરી ફરીને જશે જો છે ધીરે ધીરે ધ્યાના જો 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 ટીપાઈ પકડી લીધી અત્યારે વાગી ગયા છે 8 અને હવે રોજની જેમ શું બનાવવું છે મમ્મી રોજ એક જ પ્રશ્ન હોય સ્પેશિયલી રાત્રે વધારે એવું થાય કે શું બનાવશું આપણે કેટલું અલગ અલગ વિચારી આ બનાવી આ બનાવી આ બનાવી આ બનાવી એવું થયા રાખે હા સવારે દાળ ભાત શાકનું એકલું જ નક્કી કરવાનું હોય બાકી બધું ફિક્સ જ હોય અને અત્યારે તો શું બનાવવું એમ જ થયા રાખીએ આપણને અને અહીંયા જો ધ્યાનાબેન માટે મમ્મીએ મોટી ગોદડી પાથરી કે ધ્યાના બેસીને રમે તો ધ્યાના આવી ગઈ ઉપર બેસે નહીં શું બનાવશું મમ્મી બનાવી હા હમણાં જો ભજીયા બનાવી લીધા પૂરી તો હમણાં શ્રાદ્ધમાં 2-3 વાર ખવાઈ ગઈ અને પછી હા બેટા કાલે અમે બનાવ્યા હતા તમને નહોતું બતાવ્યું ભાખરી શાક અને ખીચડી બનાવ્યા હતા એટલે ભાખરી બની ગઈ એક દિવસ થેપલા બની ગયા બધું થઈ ગયું હવે શું બનાવશે એવું જ થયા રાખે હા રવાના ઢોકળા હા ઈ તાત્કાલિક થઈ શકે આપણે નક્કી ન કર્યું પ્લાન હા પ્લાન તો કર્યો તો થઈ શકે તો ચાલો રવાના ઢોકળા બનાવી નાખી અને તમને રેસીપી આપી દઈ રવાના ઢોકળાની એટલે તમને આઈડિયા આવી જાય વ્યુઅર્સને બધાને કે રવાના ઢોકળા કેમ બનાવાય હા એ પ્લાનિંગ વગર થઈ શકે હા થઈ શકે સાચી વાત છે તો ચલો મળીએ આપણે રેસીપીમાં હાલો તો જમવા બેસતો તો હું ત્યાં આ સેજ જમવાની આઈટમ જોઈને થોડો આશ્ચર્ય થયો છે કે એક્ઝેક્ટલી છે શું લાલ રંગનું છે શું લાલ રંગની વસ્તુ કઈ ગોટો થયો છે ઢોકળા બનાવ્યા હતા મેં થોડીક હળદર નાખી બરાબર નાખ્યા સાજીના ફૂલ હવે હળદર ને સાજીના ફૂલ મિક્સ થયા એટલે આવું થયું કે સાજીના ફૂલ વધારે મળ્યા એટલે આવું થયું એ ખબર નથી પણ હવે થોડીક લાલ થઈ ગઈ છે હવે આજે બનાવવાનું હતું કાંઈક ને બની ગયું છે કાંઈ ટેસ્ટમાં બહુ ફેરફાર નથી થયો બરાબર પણ કલર લાલ આવી ગયો છે એટલે ઓમ ઇડલી છે ના ઢોકળા બનાવ્યા અચ્છા લાલ ઢોકળા પણ મેં થોડુંક હળદર નાખી કે ઢોકળા પીડા હોય ને એટલા માટે પછી સાજીના ફૂલ છે મેં બી સાજીના ફૂલે વધારે પડી ગયા હોય એવું હોઈ શકે તો મેં માપમાં જ નાખ્યા હતા પણ હવે મને ખબર ન પડી પણ હવે ટમટમ ઢોકળા આવો લાલ રંગના તીખા આપણા તીખા નથી
તીખા છે તીખા છે? ચટણી નાખી છે લસણની વઘારમાં બરાબર કારણ કે મેં ટેસ્ટ કર્યું તને પૂછ્યા પેલા મેં લાવ ટેસ્ટ કરું કે કઈ નવીન આઈટમ છે પછી પૂછ્યું મેં કીધું સારું હાલો જમી લે બનાવવાનું હતું હું ને બની ગયું શું સાચી વાત છે એમાં કીધું એમ ટેસ્ટમાં મને મજા આવી ઉલટાના ટેસ્ટ સારો છે એમ? ટેસ્ટમાં બે કાંઈ પ્રોબ્લેમ નથી તો ટેસ્ટ મસ્ત છે હા એટલે મેન મમ્મી ટેસ્ટ કર્યા ને તો ટેસ્ટમાં કાંઈ પ્રોબ્લેમ નથી પણ હવે ખબર નહીં કલર જોઈને એમ થાય કે આવું શું બનાવ્યું છે મને પોતાને એમ થયું કે આવું કેમ બન્યું પણ જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ અબાઉટ ધીસ સાચી વાત છે ચાલો જમી લે પછી આગળ વિડીયો મળ્યું